બનતી દેખાય છે। ખાસ અમદાવાદમાં શું આયોજન પાર્ટી દ્વારા? સમગ્ર ગુજરાત અને દેશ માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એક આગવા પ્રકારનું જન સમર્થન જન વિશ્વાસ ધરાવે છે। ગુજરાતના પ્રત્યેક મતદાતા માનનીય નરેન્દ્રભાઈ મોદી માટે એક આગવા પ્રકારની શ્રદ્ધા વિશ્વાસ અને ભાવની લાગણી દર્શાવે છે અને સમગ્ર ગુજરાતની અંદર 6 કોર્પોરેશનના જે પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે, અમારા પ્રદેશ અધ્યક્ષ માનનીય CR પાટીલજી, માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીએ પહેલા જ કહ્યું હતું કે 6 કોર્પોરેશન અંદર ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય પ્રાપ્ત કરશે અને આજે સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે માનનીય CR પાટીલજી, માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી માનનીય નીતિનભાઈ પટેલે જે પ્રકારે ગુજરાતમાં માર્ગદર્શન આપ્યું છે, જે પ્રકારે ગુજરાતના વિકાસને આગળ ધપાવ્યો છે, એના ઉપરથી એ વાત સ્પષ્ટપણે જણાઈ આવે છે કે 6 કોર્પોરેશનમાં ગુજરાતના મતદારોએ વિકાસના સાથીદાર બનવાનું પસંદ કર્યું હોય। હજુ શરૂઆતના પરિણામો છે, જેમ જેમ વધુ પરિણામો આવતા જશે એમ ભારતીય જનતા પાર્ટી ભવ્ય જીતની અપેક્ષા રાખી રહ્યું છે। આજે સાંજે 7 વાગે કર્ણાવતી મહાનગરની અંદર ખાનપુર કાર્યાલય JP ચોકની અંદર પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી CR પાટીલજી અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીજીની જાહેર અભિવાદન સમારોહ અહીંયા રાખવામાં આવ્યો છે। જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। મહાનગરના અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ પંચાલ સમગ્ર મહાનગરની અંદર એક આગવા પ્રકારના આયોજન સાથે જનતા જનાર્દને જ્યારે આ પ્રકારનો એક આગવા પ્રકારનો જનાદેશ આપ્યો છે, ત્યારે માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલજી બંને કર્ણાવતી મહાનગરના મતદારોનો આભાર માનવા માટે અને જે વિજયોત્સવ થયો છે એ 6 કોર્પોરેશનના મતદાતાઓનો આભાર પ્રગટ કરવા માટે વ્યક્ત કરવા માટે આજે કર્ણાવતી મહાનગરમાં એક ખાનપુર JP ચોક ખાતે એક જાહેર સભાને સંબોધશે। તો સાંજે આ તમામ જે છે તે વિજય સભા એક રીતનું આયોજન કરવામાં આવી રહ્યું છે ભાજપા તરફથી।